અંબાજી પંથકમાં સતત 2 દિવસથી વરસાદી માહોલ। ગઈકાલે હળવા ઝાપટાનો વરસાદ હતો। આજે અંબાજીમાં મોડી રાત્રે ભારે ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદની સાથે વાવાઝોડું। વાવાઝોડાથી અંબાજી મંદિરના 7 નંબર ગેટ સામે એક બિલ્ડિંગની કેટલો ભાગ તૂટીને નીચે પડ્યો। ખોડિયાર માતા મંદિર પાસે 3 માળની બિલ્ડિંગનો ઉપરથી પેરાફીટનો ભાગ તૂટીને નીચે પડ્યો। જો કે વરસાદના કારણે સમગ્ર બજાર વહેલી તકે બંધ થઈ જતા મોટી જાનહાનિ ટળી। આ જર્જરિત બિલ્ડિંગ ઉપર મોટા હોર્ડિંગ્સ લાગેલા હતા। વાવાઝોડાના કારણે હોર્ડિંગ્સની સાથે બિલ્ડિંગનો કેટલોક ભાગ નીચે તૂટીને પડ્યો। કોઈ જાનહાનિ કે ખુવારી નહીં। ખોડિયાર માતાના મંદિરને ઉપર બાંધેલા શેડને કેટલાક ભાગમાં નુકસાની થઈ। ગઈકાલે હળવા ઝાપટાનો વરસાદ હતો। આજે અંબાજીમાં મોડી રાત્રે ભારે ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદની સાથે વાવાઝોડું। વાવાઝોડાથી અંબાજી મંદિરના 7 નંબર ગેટ સામે એક બિલ્ડિંગની કેટલો ભાગ તૂટીને નીચે પડ્યો। ખોડિયાર માતા મંદિર પાસે 3 માળની બિલ્ડિંગનો ઉપરથી પેરાફીટનો ભાગ તૂટીને નીચે પડ્યો। જો કે વરસાદના કારણે સમગ્ર બજાર વહેલી તકે બંધ થઈ જતા મોટી જાનહાનિ ટળી। આ જર્જરિત બિલ્ડિંગ ઉપર મોટા હોર્ડિંગ્સ લાગેલા હતા। વાવાઝોડાના કારણે હોર્ડિંગ્સની સાથે બિલ્ડિંગનો કેટલોક ભાગ નીચે તૂટીને પડ્યો। કોઈ જાનહાનિ કે ખુવારી નહીં। ખોડિયાર માતાના મંદિરને ઉપર બાંધેલા શેડને કેટલાક ભાગમાં નુકસાની થઈ।